આસ્તી અને પ્રાપ્તિ બંને બહેનો છે, એક જ પિતાની દીકરી છે અને કંસની પત્ની છે. શ્રી કૃષ્ણએ કંસને માર્યો. આ સમાચાર કંસના સસરા ઈ કોણ? મગધનો રાજા જરાસંધ, જેને ભીમે વધ કર્યો મલ્લ યુદ્ધમાં, એ કંસનો સસરો છે. પોતાની દીકરીઓના પતિને મારનાર, પોતાના જમાઈને મારનાર એવા શ્રી કૃષ્ણ સામે વેર બંધાઈ જાય છે અને જરાસંધ પોતાના જમાઈની મૃત્યુનો બદલો લેવા શ્રી કૃષ્ણ ઉપર 17 વખત ચડાઈ કરે છે, આક્રમણ કરે છે. મથુરા ઉપર જરાસંધ સેના લઈને આવે. આજના સમયનું મોડર્ન બિહાર જેને કહેવાય છે, ભારતમાં બિહાર જે પ્રદેશ છે, બિહાર ઝારખંડ જે વિસ્તાર છે એ મગધ વિસ્તાર, મહાભારતના કાળનો એ મગધ વિસ્તાર. આજના સમયનો કયો તો બિહાર ઝારખંડ. એ બહુ રાજા પ્રભાવી રાજા હતો જરાસંધ. 17 વખત સેના લઈને આવ્યો, મથુરા ઉપર આક્રમણ કર્યું. 17 વખત મથુરાના યાદવોએ શ્રી કૃષ્ણની નેતૃત્વમાં જરાસંધની સેના અમે લડાઈ કરી અને દરેક વખતે શ્રી કૃષ્ણ મથુરાની સેનાએ જરાસંધની સેનાને હરાવ્યા. દરેક વખતે મથુરાના યાદવો જીતે, જરાસંધ હારે. 18મી વખત જરાસંધ એકલો આવતો નથી, પરદેશી એવા કાલ યૌવનને લઈને આવે છે. કાલ યૌવનની કથા આપણે સાંભળી છે. મુચકુંદ ઋષિનો ઉપયોગ કરીને ભગવાને ગુફામાં મુચકુંદ ઋષિને ઊંઘમાંથી ઉઠાડ્યા અને હતું ને એને વરદાન એવું કે એને જે દ્રષ્ટિ ખુલશે અને જેની પેલા દ્રષ્ટિ પડશે એ ભસ્મ થઈ જશે. તો ભગવાને લીલા કરી ભાગતા ભાગતા ગુફા સુધી પહોંચી ગયા અને પીછો કરતો કરતો કાલયૌવને આવ્યો. આ કથા છે એ કાલયૌવન. તો જરાસંધ કાલયૌવનને સાથે લઈ અને 18મી વખત ચડાઈ કરે છે અને ભગવાન મથુરા વાસીઓની એક સભા બોલાવે છે, યાદવોની એક સભા બોલાવે છે અને યાદવોને કહે છે, હે યાદવો, એક વાત નક્કી છે, જરાસંધને મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી. કોઈ રાજા બીજા રાજ્ય ઉપર આક્રમણ શું કામ કરે? કાંઈ ને પોતાના જમીનનો વિસ્તાર વધારવો હોય, સંપત્તિ વધારવી હોય, એટલા માટે બીજા રાજા એકબીજા ઉપર આક્રમણ કરે. પણ જરાસંધને મથુરાની સંપત્તિમાં, મથુરાની જમીનમાં, મથુરાની રાજગાદીમાં કોઈ રસ નથી. જરાસંધને એક જ પોઈન્ટ પકડાઈ ગયો છે કે મારા જમાઈના મૃત્યુનો બદલો લેવો છે, શ્રી કૃષ્ણને મારવો છે. આ એક વેર બંધાઈ ગયું છે અને વેર પૂરું કરવા આપણા ઉપર આક્રમણ કરે છે. તો હું મથુરામાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી જરાસંધ આમ આક્રમણ કરતો જ રહેશે. કાલ સવાર થશે, હું મથુરા છોડીને ભાગી જઈશ, કારણ કે હું રહીશ તો એ આક્રમણો કર્યા રાખશે, એટલે કાલ સવારે હું અહીંયાથી ભાગી જઈશ. અને સમાજે બહુ સમજુ રહી. આમ તો યુદ્ધ મેદાન છોડીને જે મણા ભાગી જાય, જે યોદ્ધો ભાગી જાય, દુનિયા એના ઉપર કલંક લગાવે, દુનિયા એના ઉપર કાલીપો થોપે, પણ દુનિયા સમજી ગઈ કે આ કાયરતાથી ભાગ્યા નથી, આ લોકહિતને લીધે ભાગ્યા છે, પ્રજાના કલ્યાણ માટે ભાગ્યા છે. અને એટલે જ કલંક લગાવે, દુનિયા એના ઉપર કાલીપો થોપે, પણ દુનિયા સમજી ગઈ કે આ કાયરતાથી ભાગ્યા નથી, આ લોકહિતને લીધે ભાગ્યા છે, પ્રજાના કલ્યાણ માટે ભાગ્યા છે. અને એટલે જ લોકોએ પ્રેમથી રણછોડ રાય કહીને વધાવી લીધા. બોલીએ રણછોડ રાય ભગવાન કી જય. લોકોએ પ્રેમથી રણછોડ રાય કહીને વધાવી લીધા.